મહેસાણા મનપાના વોર્ડ નંબર 3માં કોંગ્રેસના ઉમેદવારને લઈ અને વિવાદ થયો છે। કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે એક જ બેઠક માટે સંગ્રામ। કોંગ્રેસ નેતા ઘનશ્યામ સોલંકીના આરોપ 10 લાખ રૂપિયામાં મેન્ડેટ લાવ્યા હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે। ઘનશ્યામ સોલંકીનું ફોર્મ રદ થયા બાદ તેમણે આરોપ લગાવ્યો। કમલેશ સુતરિયા અને પ્રદેશ કોંગ્રેસ સામે તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે। 10 લાખ રૂપિયા લઈ મેન્ડેટ આપ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। તો મહેસાણામાં વોર્ડ નંબર 3માં જે મનપાની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસના જે પહેલા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ અન્ય ઉમેદવારને મેન્ડેટ આપી દેતા જે ઉમેદવાર છે તેમણે આરોપો લગાવ્યા છે। 10 લાખ રૂપિયામાં મેન્ડેટ ખરીદ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। ઘનશ્યામ સોલંકીએ કમલેશ સુતરિયા ઉપર અને પ્રદેશ કોંગ્રેસ ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે। ઘનશ્યામ સોલંકીનું ફોર્મ રદ થયા બાદ તેમણે આરોપ લગાવ્યો। કમલેશ સુતરિયા અને પ્રદેશ કોંગ્રેસ સામે તેમણે ગંભીર આરોપો લગાવ્યા છે। 10 લાખ રૂપિયા લઈ મેન્ડેટ આપ્યા હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો છે। તો મહેસાણામાં વોર્ડ નંબર 3માં જે મનપાની ચૂંટણી હતી તેમાં કોંગ્રેસના જે પહેલા ઉમેદવારને જાહેર કરવામાં આવ્યા ત્યારબાદ અન્ય ઉમેદવારને મેન્ડેટ આપી દેતા જે ઉમેદવાર છે તેમણે આરોપો લગાવ્યા છે। 10 લાખ રૂપિયામાં મેન્ડેટ ખરીદ્યું હોવાનો આરોપ લગાવ્યો છે। ઘનશ્યામ સોલંકીએ કમલેશ સુતરિયા ઉપર અને પ્રદેશ કોંગ્રેસ ઉપર ગંભીર સવાલો ઉઠાવ્યા છે।